નમસ્કાર દર્શક મિત્રો, આજે ભારતે ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવ્યું છે અને અત્યારે શ્રીરામ રાજેશ આયરેના નિવાસ સ્થાન ખાતેથી આ સીધા દ્રશ્ય જોઈ રહ્યા છો કે ભવ્ય રીતના આ જે ભારતની જીતની ખુશીથી અત્યારે તમામ જે નાગરિકો અત્યારે મનાવી રહ્યા છે, તમામ જે ક્રિકેટ પ્રેમીઓ અત્યારે મનાવી રહ્યા છે. સુભાનપુરા વિસ્તારમાં ઝાંસીની રાણી સર્કલ ખાતે જાણે માનવ મેરા મન અત્યારે ઉમટ્યું છે અને તમામ જે અત્યારે લોકો આ ભારત અને ન્યુઝીલેન્ડની મેચ જે ભારતે 96 રનોથી ન્યુઝીલેન્ડને હરાવ્યું છે તેની ખુશી અત્યારે મનાવી રહી છે. આ જે રીતના શ્રીરામ રાજેશ આયરે દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, ડીજેના તાલ સાથે તમામ જે અત્યારે લોકો આ ખુશીમાં તેઓ ઝૂમી રહ્યા છે, નાચી રહ્યા છે. આતિશબાજી આકાશમાં જોઈ રહ્યા છો, આકાશી દ્રશ્ય અમે આપને નીચે જઈ બતાવી રહ્યા છે કે ભારત અને ન્યુઝીલેન્ડે આ ત્રીજી વખત ન્યુઝીલેન્ડને હરાવ્યું છે. T20 વર્લ્ડ કપની આ જીતની આ ખુશી આપ જે રીતના જોઈ રહ્યા છો સુભાનપુરા વિસ્તારમાં શ્રીરામ રાજેશ આયરેના નિવાસસ્થાન ખાતેથી આપ જે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં અત્યારે જે ક્રિકેટ પ્રેમીઓ જે આ ક્રિકેટ ભારતની જીતને લઈને તમામ જે લોકો અત્યારે ખુશી વ્યક્ત કરી રહ્યા છે. તમામ જે લોકો હતા ક્રિકેટ પ્રેમીઓ ભારત જીતે તેવી વિશ કરી રહ્યા હતા, ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા હતા અને તે ક્ષણ આવી પહોંચી છે અને અત્યારે તમામ જે લોકોમાં અનેરા ઉત્સાહ સાથે અત્યારે જે આ રીતના દ્રશ્ય જોઈ રહ્યા છો સુભાનપુરા વિસ્તારમાંથી સીધા દ્રશ્ય આપ કે અહીંયા જે તમામ લોકો અત્યારે આ ભારતની જીતની ખુશી અત્યારે તેઓ દ્વારા મનાવી રહ્યા છે. આતિશબાજી થઈ રહી છે, ડીજે ઢોલ નગારાના તાલે અત્યારે તમામ જે નગરવાસીઓ છે તે અત્યારે ઝૂમી રહ્યા છે.